હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે અમારે ઘરે સેવસળ બનાવવાનું છે, એટલે અમે સેવસળ માટે બધું લેવા નીકળ્યા હતા, સેવ ને બધું. પછી અમને શું ખાવાની ઈચ્છા થઈ હતી? પાણીપુરી ખાવાની બહુ જ ઈચ્છા આમ હતી. તો અમે કિંગ્સબરીમાં અમે એક જ જગ્યાએ પાણીપુરી ખાવા જઈએ છીએ. તેની બહુ જ મસ્ત હોય છે. અમે લોકો આ વિડીયોમાં એડ કરીશું કે કેવું હતું પાણીપુરી, અને તે બધી જ વસ્તુ તમને મળી રહેશે. સેન્ડવિચ છે, પફ છે, બધી વસ્તુ અને રિઝનેબલ પ્રાઇસમાં, અને જસ્ટ હેવનલી ડેઝર્ટની સામે છે. તો તમે લોકો બી કશે જાઓ તો ટ્રાય કરજો. તમને શું લાગે છે? ટ્રાય કરવું જોઈએ? પાણીપુરીનો ટેસ્ટ બહુ સારો હોય છે. સ્પેશિયલી દાબેલી પણ બહુ જ સરસ થયા મળે છે. મસ્ત બી એકાદ વાર ગુજરાતી ટેસ્ટ શું છે એના માટે ટ્રાય કરો, અને કોમેન્ટ કરજો કે કેવો ટેસ્ટ છે અને કેવી બીજે ક્યાં જગ્યાએ ટ્રાય કરવા જેવી છે એવું કોમેન્ટમાં કહેજો. તો અમે મસ્ત બી ત્યાં ફરી એકવાર ટ્રાય કરીશું. હવે અમારે બીજી બધી વસ્તુઓ બી લેવી છે. તમે હજુ હવે એલડીમાં જઈશું. શું લેવા જવાનું જ પ્રભુ? બ્રેડ સેવસળમાં ખાવા માટે. બ્રેડ કાં તો બન. આપણાને તો આમ ટેસ્ટી ખાવાનું બહુ ગમતું હોય, એટલે અમે લોકો દરરોજ નવી વસ્તુ ટ્રાય કરતા હોઈએ છીએ. સ્પાઈસી તીખી વસ્તુ. ફરી એકવાર વિડીયોમાં અમે કશું એના માટે ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે અમને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હતી, તો આ શોપ પર અમે પાણીપુરી ખાવા ગયા હતા. આ જસ્ટ 5 મિનિટના વોક પર છે કિંગ્સબરી સ્ટેશનથી, અને હેવનલી ડેઝર્ટની સામે. અહીંયા બીજી બધી વસ્તુઓ બી બહુ જ મસ્ત મળે છે, જેમ કે પફ છે, વડાપાવ છે, ફ્રેન્કી છે. એની બધી જ ફૂડ બહુ જ મસ્ત હોય છે. અમે તો ટ્રાય કરી જ છે. તમે પણ અહીંયા ટ્રાય કરો, અહીંયા એકવાર વિઝિટ કરો, અને અમને કમેન્ટ કરજો કે તમને અહીંનું ફૂડ કેવું લાગે છે. થેન્ક યુ સો મચ.